આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે। ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી, એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે। ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે। અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે। ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે। આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે, જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના, ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે, તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વિછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા, તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે